બે ખેતરવાની માથે એક મોરલો બોલતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી, જો આ અમુક વાતો બાપુ ભલે બે દી પછી સમજે, ચિંતા ન કરતા. બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે, કોણ બોલતું હોય છે? એને ખબર નહોતી મોર બોલે. વરસાદ ઝરમર ઝરમર વરસતો, એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ તા તો કહું મરી તૂટવા હો કોયલ ની, મારે જોવા જવું છે, વરસાદ રહી જાય ધારું. પણ મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા. બાપુ મનથી વરી ચૂકી હો કોયલ. અને ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને ત્યાં પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયો ને ઘોડ આવીને બેહી ગયો. એટલે કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતી. હું કા? કોયલ વિચાર કરે કે આનું મોઢું જોયું તો ખાવા મળે એવું નથી, ભગવાન આને કંઠ કેવો આપ્યો હોય, એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે કાંઈ હતું નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને વનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. બોલ્યો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. ઘણાયનો હિંમત ના મેળ પડી ગયો. એ લગ્ન કર્યા પછી કોયલ સ્વામીને એને કહે છે કે સ્વામીનાથ મને આ લગ્નનો મોહ નથી, બોલો જ ખરા એક જ વખત, મને તો તમારા અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલને એમ થયું કે વર તો કાલ વ્યુ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને જીરવા, ધરતી ઉપર ફોરા મીડા પડવા. તે કોયલ કહેશો કે સ્વામીનાથ હવે તો બોલો, આ ફરી નહાડ આવ્યો. પછી તો બોલવું પડે. ખોખો ખો બોલ્યો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવી હતી મને પહેલા તો કહેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની, નકરી કોયલો હલવાની છે એવું નથી હોય, જેટલાય મોરલા ચીબરીયું હલવાના છે. એટલે મહાપુરુષો કે છે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બે માણસ જો હરખા હોય ને તો જીવવાની મજા આવે, બાકી જીવે છે આખી દુનિયા, બાકી વાતમાં કાંઈ છે નહીં. શિયાળીઓ સીમ કોઈ તાણતું હોય, કૂતરું ગામ કોઈ તાણતું હોય, બાપુ અહીંયા પરજા થાય થી પરજાય જેવી થાય. તમે જોજો નાના નાના છોકરા બહાર બાપુ ખરાબ બોલતા હોય તો સમજી લેવાનું કે એની મમ્મી ને પપ્પા બોલતા હોય તો જ આ બોલે, નકર બોલે જ નહીં. આપણે એમ કે આમ ન બોલાય, છોકરા આપણે આમ થાય કે મારી મમ્મી ને પપ્પા બોલે છે એ કઈ નથી કહેતા, આ કેમ ના પાડતા? છોકરાને ખબર જ નથી સારું શું ખરાબ શું. આપણે જ શરૂઆત કરીએ છીએ. આપણે જેવા બાપુ સંસ્કાર પાડો ને એવા જ સંસ્કાર પડે એવું છે. એટલા માટે મહાપુરુષો ખૂબ બધું ઘણું બધું કીધું છે, પણ હવે એક કડી કહી અને પછી વસંતભાઈને આપણે સાંભળવા છે. મેં હવે વધારે સમય લઈ લીધો, પણ એક કડી કરી અને પછી વસંતભાઈને આપણે સાંભળીએ. દાસ સમો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા, એ યુવા કાયલ ગાને વખાણે વખાણે રે. જો વાણી જેટલી જેટલી છે ને, મેં વાત કરી હતી, કારણ કે વાણીમાં તમે જો ઉતરો ને તો જ તમને મજા આવે. વાણીનું મંથન ન કરો ને તો તમને મજા ન આવે. કારણ કે જે ભજન છે, સાખી છે, સંત છે, લોકગીત છે ને બાપુ અહીંયા વાતું પડી છે, એમ નામ કોઈ ત્યાં બને નહીં. સંતોએ બાપુ છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને ત્યાં બાપુ અંદરની સંતોની વેદના છે, જ્યાં જ્યાં પ્રસંગો બન્યા છે ને ત્યાં ભજન બનાવ્યા છે. આ સતી તોરલ જેથી વાયકે ગયા ને તેથી જાડેજા વાય બાપુ એનો જવાનો સમય થાય ને સતી તોરલને કીધું કે તમે વાયક ઝીલું છે જાઓ, મારી તબિયત બરોબર નથી. અને સતી તોરલ ગયા ને પછી જાડેજો બાપુ એ વાણી કરે, રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો. તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી દશા શું થાય? હું મરી જાઉં એની મને પરવા નથી, પણ હું મરી ગયો હોય ને અને તમે આવો ને તો કોઈ એમ કે જેસલ ગુજરી ગયો તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ જાડેજો ક્યાં પૂગ્યો હોય છે? એમ નામ ભજન ન બને. જાડેજો ને સતી તોરલ બે જદી વાયકે ગયા અને વાયકમાં પછી રસ્તામાં એક પ્રસંગ બન્યો, વાત મોટી છે, પણ એ સતી તોરલની ગાડી બાંધી અને જેસલ બાપુ ગતમાં આવ્યા અને ગતમાં આવી અને પછી ગાડી ઉતારી અને ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે. જે તોરલ જાગતા નથી ત્યારે જેસલ કહે છે લાવો એ વાણીમાં એક તારો લાવો મારી પાસે.
અને અહીંયા બાપુ જેસલ વાણી કરે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂન સિવાય પાર નહીં ગુરુ સિવાય. જો બાપુ વાત ઉપર ધ્યાન આપજો. સતી તમારા ધર્મને કીધું, તમારા ધર્મને સંભાળો, આપણો ધર્મ ન કીધો, બે ભેગા હતા. સતી જો આ શબ્દની બાપુ મારા મારી છે. સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ નહીં. અને છેલ્લે જેસલે કીધું સતીરને અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર ન આવ્યો હોય તો જાગી જાવ બાપુ. તોરલ ફડાક લઈને બેઠા ત્યાં એને પ્રમાણ કહેવાય. એમ નામ ભજન બનતા હોત ને તો આખી દુનિયા અત્યારે બાપુ બુદ્ધિશાળી છે. એક ભજન બનાવીને મૂકો બજારમાં હાલે. સતી તોરલ વાયકમાંથી આવ્યા ને ખબર પડી કે જેસલે સમાધિ લીધી. આખી ગત બાપુ અહીંયા જાય અને અહીંયા વાણી બને. સતી તોરલ ગાય છે કઈ તાલને તંબુરો સતીના હાથમાં. સતી કરે અલખનો આરાધ જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા દુનિયા મને કાળી કહેશે. ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી ભેળો છું. આને પ્રમાણ કહેવાય. એમ નામ તો બાપુ ભજન નથી ઉતરતું મગજમાં. ભજનમાં બાપુ કોડ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ વિયાઈ ગયા. એને કંઈક તો નક્કી થયું છે ને, આપણને હજી નક્કી જ નથી થતું. એટલા માટે સવારામ બાપા છેલ્લી વાણીમાં કહે છે એ જીવ ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે પણ એ યુ ગુરુગમ પ્યાલો સદગુરુ મહારાજ. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અને